હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 10 સી ભાષાનો પરિચયનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે શા માટે સી લેંગ્વેજ અને કેવી રીતના વાપરવી જોઈએ એ માટેની વાત કરેલી હતી. સિન્ટેક્સની વાત કરી હતી સી ભાષાની. હવે આપણે સી ભાષાના મૂળાક્ષરો જોઈએ. તો સી ભાષામાં મૂળાક્ષરો એટલે મૂળાક્ષરોને આપણે અહીંયા 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. નંબર 1 અક્ષરો, 2 અંકો, ત્રીજું વ્હાઇટ સ્પેસ અને ચોથું વિશિષ્ટ અક્ષરો. લેટર્સમાં આપણે જોઈ શકીએ છીએ A to Z, સ્મોલ લેટર્સ એન્ડ કેપિટલ લેટર્સ. અંકો 0 થી 9 સુધીના. વ્હાઇટ સ્પેસની અંદર આપણને જોવા મળશે બ્લેન્ક સ્પેસ, ફોર્મ ફીલ્ડ, હોરિઝોન્ટલ ટેબ, ન્યૂ લાઇન, વર્ટિકલ ટેબ વગેરે. સ્પેશિયલ કેરેક્ટર્સમાં આપણને ખબર છે એમ્પ્રેસ, એપોસ્ટ્રોફી એસ, એસ્ટ્રિક સાઇન, @ બેકવર્ડ સ્લેશ, ફોરવર્ડ સ્લેશ, બ્રેસ લેફ્ટ, બ્રેકેટ લેફ્ટ, કેરેટ, કોલન, કોમા, ડોલર, ઇક્વલ ટુ, exclamation, forward slash, greater than, hash sign, less than, minus, parenthesis, left, percent, period, plus, question mark, question, quotation mark, semicolon, tilde, under, and vertical bar. આ બધા આપણા સ્પેશિયલ કેરેક્ટર્સ છે. હવે સી શબ્દોની વાત કરીએ તો મૂળાક્ષરનો ઉપયોગ દર્જ કરીને આપણે સી ભાષાની અંદર સી શબ્દની રચના કરવામાં આવેલી છે. આ શબ્દનો ઉપયોગ કરી સી વિધાન બનાવવામાં આવે છે. તાર્કિક રીતે ક્રમબદ્ધ લખવામાં આવેલા સી વિધાનોના સમૂહને સી પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે શબ્દો છે તેને આપણે શું કહીશું? ટોકન. તો અહીંયા જે કોષ્ટક આપવામાં આવેલા દરેક અક્ષર પોતે એક ટોકન છે. મૂળભૂત રીતે સી ભાષામાં 6 પ્રકારના ટોકન છે. એક છે કીવર્ડ, આઇડેન્ટિફાયર, અચળ, સ્ટ્રિંગ, ઓપરેટર અને વિશિષ્ટ ચિહ્ન. હવે આઇડેન્ટિફાયર એટલે શું? જે આપણને આઇડેન્ટ કરે તે આઇડેન્ટિફાયર એટલે મેઇન જે છે તે આઇડેન્ટિફાયર છે. કોન્સ્ટન્ટ એટલે અચળ. વેલ્યુ જે આપવામાં આવેલી છે તે અચળ છે, કોન્સ્ટન્ટ. એટલે આખા પ્રેક્ટિકલ દરમિયાન એની કિંમત બદલાતી નથી. ઓપરેટર, વચ્ચે જે પ્રક્રિયા કરવાની છે તેને આપણે ઓપરેટર કહીશું. સ્ટ્રિંગ એટલે લખાણ. જે આપણે લખાણ લખીએ તેને સ્ટ્રિંગ કહેવાય. સ્પેશિયલ કેરેક્ટર એટલે આ જે છગડીયો કૌંસ, બ્રેકેટ ઓવર એન્ડ ઇન એન્ડ આઉટ, તો એ સ્પેશિયલ કેરેક્ટર્સ કહીશું. અને કીવર્ડ એટલે જે એના ચલ બનાવવા માટે આપણે જે ડેટા ટાઈપ વાપરીએ છીએ તેને કીવર્ડ કહેવામાં આવે છે. આમ આપણે જોઈશું તો અહીંયા આપણને સી પ્રોગ્રામના ટોકન બધા દર્શાવેલા છે. હવે આપણે કીવર્ડની અંદર જોઈએ તો કેટલા પ્રકારના કીવર્ડ છે આપણી પાસે, કેટલા બધા કીવર્ડ છે. તો આપણી પાસે ટોટલી 32 પૂર્વ વ્યાખ્યાયિત શબ્દોને સમર્થન, સી ધારાધોરણ 32 પૂર્વ વ્યાખ્યાયિત શબ્દોને સમર્થન આપે. એમાં કીવર્ડની યાદી તમને જોડાયેલી જોવા મળશે. ઓટો, બ્રેક, કેશ, કેરેક્ટર, કોન્સ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડુ, ડબલ, એલ્સ, ઇનમ, એક્સટર્મ, ફ્લોટ, ફોર, ગોટુ, ઇફ, ઇન્ટ, આઈએનટી, લોંગ, રજિસ્ટર, રિટર્ન, શોર્ટ, સાઇઝ ઓફ, સ્ટેટિક,
સ્ટ્રક, સ્વિચ, ટાઈપ DEF, યુનિયન, અનસાઇન, વોઇડ, વોલેટાઇલ અને વાઇલ. આ બધા કીવર્ડોની યાદી છે. આઈડેન્ટિફાયર. આઈડેન્ટિફાયર એટલે ઉપયોગકર્તા દ્વારા સી મૂળાક્ષરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા શબ્દને શું કહેવાય? આઈડેન્ટિફાયર. તેમાં અક્ષરો હોય, અંકો હોય, કેટલાક વિશિષ્ટ ચિહ્નો હોય, જેવી રીતના કે અહીંયા ડિફરન્સ, મેઇન, PI, ફ્લોટ, આ બધા શું છે? આઈડેન્ટિફાયર. અહીંયા ડિફરન્સ જે છે ચલનું નામ છે, મેઇન વિધેયનું નામ છે, PI સાંકેતિક અચળનું નામ છે, ફ્લોટ એ પૂર્વ વ્યાખ્યાયિત શબ્દ છે. ચલ. ચલ એટલે સી પ્રોગ્રામ સામાન્ય રીતે ઇનપુટ સ્વીકારે તો આ ઇનપુટ ડેટાના સ્વરૂપમાં આવે છે. તો ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરવા માટે આપણે શેની જરૂર પડે? મેમરીની જગ્યાની. તો ડેટા તેના પર કામ કરવામાં આવતી પ્રક્રિયાના આધારે બદલાય છે. આ મેમરી જગ્યામાં આપેલા ડેટાના ચલ તરીકે ઓળખાય છે. એક નામ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે અને પોતાની બદલી શકવાની ક્ષમતા ધરાવતા ડેટાને શું કહે? ચલ કહે છે. ચલના કેટલાક નિયમો દર્શાવેલા છે. ચલનું નામ કીવર્ડના નામ જેવું જ ન હોવું જોઈએ. એટલે ચલને કોઈ આપણે કીવર્ડનું નામ આપી નહીં શકીએ. ચલના નામમાં મૂળાક્ષરો, અંડરસ્કોર, અંકોનો ઉપયોગ કરી શકાય. અન્ય કોઈ સ્પેશિયલ કેરેક્ટર માન્ય નથી. ચલના નામનો પ્રથમ મૂળાક્ષર અથવા અંડરસ્કોર હોય તે જરૂરી છે. અને ચલની મહત્તમ લંબાઈ 31 અક્ષર તે કમ્પાઇલર પર આધારિત છે. ચલના નામ કેસ સેન્સિટિવ છે, એટલે મેક્સ, નમ, NUM વગેરે બધા જ જુદા જુદા પ્રકારના ચલ બનશે. અહીંયા કેટલાક માન્ય ચલ આપેલા છે. ડબલ. તો ડબલ એક કીવર્ડ છે, એટલે ડબલને સમાન નથી. ઇન્ટરેસ કેપિટલ અક્ષરો સી મૂળાક્ષરનો ભાગ છે. ટોટલ અંડરસ્કોર ક્વોન્ટિટી, અંડરસ્કોર અને અક્ષરો માન્ય છે. માર્ક 100 પ્રથમ અક્ષર આલ્ફાબેટ હોવાથી માન્ય છે. અંડરસ્કોર ફાઇલ પ્રથમ અક્ષર અંડરસ્કોર છે એટલે માન્ય છે. અમાન્ય કેરેક્ટર કીવર્ડનો ઉપયોગ માન્ય નથી. ટોટલ સ્પેસ વેલ્યુ ખાલી જગ્યા વચ્ચે પડે છે વ્હાઇટ સ્પેસ એટલે માન્ય નથી. ટોટલ એમ્પ્રેસ્ડ વેલ્યુ વિશિષ્ટ અક્ષરો માન્ય નથી. 10 માર્ક પ્રથમ અક્ષર અંડરસ્કોર કે આલ્ફાબેટ જ જોઈએ. અચળ. અચળ એટલે શું? કે પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન એની ઘટકની કિંમત બદલી શકાતી નથી. તેને શું કહીએ? અચળ. આંકડાકીય વિગતોનો સંગ્રહ કરતા અચળને સાંખ્યાયિક અચળ કહે છે. સાંખ્યાયિક અચળને બે વર્ગોમાં વિભાજિત કરી શકાય: પૂર્ણાંક અચળ અને અપૂર્ણાંક અચળ. અહીંયા કોન્સ્ટન્ટ માટે ન્યુમેરિક, ઇન્ટીજર અને રિયલ એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક. સિમ્બોલિક તો ન્યુમેરિક કોન્સ્ટન્ટ અને બેકસ્લેશ. કેરેક્ટર સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ તો સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ. પૂર્ણાંક અચળ. પૂર્ણાંક અચળ એટલે દશાંશ ચિહ્ન વગરની સંખ્યાઓને આપણે શું કરીએ? પૂર્ણાંક અચળ. પૂર્ણાંક અચળનો 3 પ્રકારના છે: દશાંકી, સોળાંકી અને અષ્ટાંકી. દશાંકી અચળ એટલે આપણે બધાને ખબર છે કે આપણે 0 થી 9 નંબર સુધીના જે આંકડા વાપરીએ તેને દશાંકી અચળ કહેવાય. યુનરી ધન અને ઋણ નિશાની ઉમેરી શકાય છે, એટલે પ્લસ અને માઇનસ. 16 અંકી અચળો. 16 અંકી અચળો એટલે
હેક્ઝાડેસિમલ નંબર સિસ્ટમ, જેમાં 0 થી 9 અને A થી F સુધીના અક્ષરો માન્ય છે. A થી F એટલે અનુક્રમે 10 થી 15 અને 16 અંકી સંખ્યાનો આધાર કયો છે? તો 16. આ કિંમતોને સી ભાષામાં ઉપયોગ કરવો હોય તો એની સંખ્યાની આગળ OX અથવા 0x અથવા 0 કેપિટલમાં X ઉમેરવામાં આવે છે. અષ્ટાંકી અચળો 0 થી 7 અંકોનો ઉપયોગ. આ અંક પદ્ધતિનો આધાર કયો? 8. સી ભાષામાં ઉપયોગ કરવામાં આવે તો દશાંકી સંખ્યાથી અલગ પાડવા માટે આગળ 0 ઉમેરવામાં આવે છે. આમ એના અમાન્ય અને માન્ય પૂર્ણાંક અચળો જોઈ લઈએ. તો તમે જોશો તો 4000 તે દશાંકી ધન પૂર્ણાંક સંખ્યા છે. -110 આ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા છે, માન્ય. 79999L આ માન્ય દશાંકી ધન લોગ અપૂર્ણાંક સંખ્યા છે. 0xB5 આ 16 અંકી સંખ્યા છે. 0x79 આ પણ 16 અંકી સંખ્યા. 045 આ પણ અષ્ટાંકી સંખ્યા છે. અને અમાન્ય જેમાં અલ્પવિરામ માન્ય નથી, અપૂર્ણ અચળ એટલે -100.0, ₹7999, OX અને G 16 અંકીમાં આવતો જ નથી. OX 8,9 અલ્પવિરામ માન્ય નથી. 096 0 છે એટલે અષ્ટાંકી સંખ્યા થશે અને અષ્ટાંકી સંખ્યા 0 થી 7 સુધીની છે એટલે 9 આવશે જ નહીં. અપૂર્ણાંક અચળ અપૂર્ણાંક ભાગ ધરાવતી દશાંકી અંક સ્વરૂપ અચળ, જેમાં અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા 10.15 -65.75. અપૂર્ણાંક અચળોની રજૂઆત વૈજ્ઞાનિક સ્વરૂપે રજૂઆત કરી શકાય. આ પ્રકારની રજૂઆત માટે મેન્ટિસા અને એક્સપોનન્ટનો ઉપયોગ કરવામાં આવે. એટલે 25.75 ને વૈજ્ઞાનિક સ્વરૂપમાં લખવું હોય તો 0.2575 E2. 0.2575 E2 એટલે 0.2575 ને શું કહેવાય? મેન્ટિસા. 2 એક્સપોનન્ટ કહેવામાં આવે છે અને E એટલે કે એના સરખા ભાગ છે. અહીંયા તમે જોશો E2 આ 2 જે છે તે શું? એક્સપોનન્ટ એટલે ડેસિમલ પોઈન્ટ પછી કેટલી સંખ્યા? તો 2, બરાબર છે, એટલે એક્સપોનન્ટ. અને E એટલે એના સરખા ભાગ છે. અહીંયા કેટલાક અપૂર્ણ અચળની સંખ્યા આપવામાં આવેલી છે. 250.00 તો દશાંકી અપૂર્ણાંક સંખ્યા છે. 295 માન્ય દશાંકી સંખ્યા છે. -15.55 ઋણ દશાંકી છે. -20.5E5 એ વૈજ્ઞાનિક કિંમત છે. અને 15E-2 એ પણ વૈજ્ઞાનિક કિંમત છે. અમાન્ય કોમા વિશિષ્ટ ચિહ્ન -9.4E5.0 અહીંયા એક્સપોનન્ટ પૂર્ણાંક હોવો જોઈએ, જ્યારે અહીંયા એક્સપોનન્ટ કેવો છે? 5.0 અપૂર્ણાંક છે. 15E-2 વચ્ચે ખાલી જગ્યા તો એ માન્ય નથી. આમ અક્ષર પ્રકારના અચળ. હવે સી ભાષામાં 2 પ્રકારના અક્ષરો અચળ છે. એક અક્ષર સ્વરૂપે અચળ અને સ્ટ્રિંગ અચળ. એક અક્ષર સ્વરૂપે એટલે એને સિંગલ અવતરણ ચિહ્ન, સિંગલ ક્વોટમાં આવરીને લખવામાં આવે. જેવી રીતના કે સપના લખવું હોય તો SAPNA. તો આ પ્રમાણે આપણે દરેક શબ્દને એક સિંગલ ક્વોટમાં આવરીને લખવું પડે.
અને એની દરેક અક્ષર સાથેની એક અચળ આસ્કી કિંમત એ એની સાથે જોડાયેલી હોય છે. અને આસ્કી કિંમત જો આપણે જોવી હોય તો આપણી ચોપડીના પાછળના ભાગમાં પરિશિષ્ટ 2માં આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ સ્ટ્રિંગ અચળ. સ્ટ્રિંગ અચળ એટલે જે આપણે સ્ટ્રિંગ છે એટલે લખાણ છે, લખાણની શબ્દમાળા, તેને આપણે ડબલ કોટમાં આવરીને લખવી પડે. જેવી રીતના કે આઈ લવ ઇન્ડિયા, આ ડબલ કોટ. બરાબર છે. તો આ રીતે આપણે ડબલ કોટમાં આવરીને આપણે સ્ટ્રિંગ અચળ લખી શકીએ છીએ. સ્ટ્રિંગ અચળ સાથે કોઈ પણ પ્રકારની આસ્કી વેલ્યુ જોડાયેલી નથી. અને સ્ટ્રિંગ અચળ એટલે કે અહીંયા જે શબ્દ છે અને અહીંયા જે શબ્દ છે તે સરખા હોતા નથી. એટલે સ્ટ્રિંગ અચળ માટે હંમેશા બંને શબ્દ માટે અલગ અલગ મેમરી સ્થાન આપવામાં આવે. જેવી રીતના કે અહીંયા ડબલ કોટમાં એસ લખું અને અહીંયા સિંગલ કોટમાં એસ છે, તો આ બંનેની સંખ્યા સરખી નથી. આ બંનેને અલગ અલગ મેમરી સ્થાન આપવામાં આવે. અને સી ભાષામાં સ્ટ્રિંગનો અંત નલ અક્ષરથી થાય છે. બરાબર. બેકસ્લેશ અક્ષરો એટલે સિંગલ કેરેક્ટર અચળ. જ્યારે આપણે સ્ટ્રિંગ અનેક અક્ષરોનો ઉપયોગ કરે તો એક અન્ય પ્રકારના વિશિષ્ટ અચળ પૂરા પાડવામાં આવે છે, જે 2 અક્ષરોનો ઉપયોગ કરે. આ અચળોની શરૂઆતમાં બેકસ્લેશ અક્ષરો અથવા એસ્કેપ સિક્વન્સ કહેવામાં આવે છે. પ્રથમ અક્ષર હંમેશા શું હોય? સ્લેશ, અને ત્યાર પછી એક કેરેક્ટર આપવામાં આવેલો હોય. આ અચળ પરિણામ સ્વરૂપે વ્હાઇટ સ્પેસ દર્શાવતી હોવાને કારણે તેને એસ્કેપ સિક્વન્સ પણ કહેવામાં આવે છે. તમે અહીંયા જોશો /0 એટલે કે /O નલ કિંમત ઉમેરવા માટે, /E શ્રવણીય એલર્ટ, /B બેકસ્પેસ, /T આડી ટેબ, /N નવી લીટી, /V ઊભી ટેબ, /F ફોર્મ ફીડ, /R કેરેજ રિટર્ન, ડબલ કોટ 2 અવતરણ ચિહ્ન ઉમેરવા, સિંગલ 1 અવતરણ ચિહ્ન ઉમેરવા, ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન ઉમેરવા અને ડબલ બેકસ્લેશ એટલે બેકસ્લેશ ઉમેરવા માટે. આમ એસ્કેપ સિક્વન્સનો ઉપયોગ મુખ્યત્વે ગોઠવણીના હેતુસર એટલે /Nનો ઉપયોગ કરીને આપણે આઉટપુટમાં નવી લીટી ઉમેરી શકીએ. સાંકેતિક અચળ. સાંકેતિક આઇડેન્ટિફાયરની મદદથી ઘણા આંકડાકીય અને અક્ષરીય અચળોને વ્યાખ્યાયિત કરી શકાય. તો આને આપણે શું કહીએ? સાંકેતિક અચળ. સાંકેતિક અચળ હંમેશા હેશ ડિફાઇન અને પછી એની વેલ્યુ આપવામાં આવે છે. આ જે હેશ ડિફાઇન છે એને આપણે શું કહીશું? પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ. જે અચળ વ્યાખ્યાયિત કરવા માટે સાંકેતિક નામ આઇડેન્ટિફાયર અને વેલ્યુ એ સ્વયં અચળ છે. અહીંયા તમને કેટલાક આઇડેન્ટિફાયર આપેલા છે, જેવી રીતના હેશ ડિફાઇન પાઈની વેલ્યુ, હેશ ડિફાઇન મેક્સ વેલ્યુ, હેશ ડિફાઇન એફ એટલે ફ્લોટ. બરાબર છે. સાંકેતિક અચળો તેની વ્યાખ્યામાં આપેલી કિંમત સાથે બદલવાની સૂચના પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ વિધાન કોને આપે? કમ્પાઇલરને આપે છે. હવે અહીંયા જોજો, એક સ્ફેરનું સરફેસ આપણે શોધવાનું છે. તો અહીંયા કેટલી વસ્તુ? 4 વસ્તુ ડિફાઇન કરેલી છે. એફ એટલે કેપિટલ F એટલે ફ્લોટ સમજવું, કેપિટલ P એટલે પ્રિન્ટએફ સમજવું,
કેપિટલ એસ એટલે સ્કેનએફ સમજવું અને કેપિટલ પીઆઈ એટલે એની વેલ્યુ કેટલી 3.14. અહીંયા બે વેરિયેબલ બનાવેલા છે, રેડિયસ અને એરિયા, એસ એરિયા, સ્ફેરના એરિયો. એફ એટલે ફ્લોટ, આ બંનેની વેલ્યુ કેવી હશે? ફ્લોટ અપૂર્ણાંકમાં. કેપિટલ પી લઈ લે કારણ કે હવે પ્રિન્ટએફ લખવાની જરૂર નથી, આપણે ડિફાઇન કરાવી દીધેલું છે એટલે પી, કેપિટલ પી. એન્ટર ધ વેલ્યુ ઓફ રેડિયસ, ત્રિજ્યાની વેલ્યુ, એને સ્કેનએફની અંદર સેવ કરાવી, %f અને કોમા એમ્પ્રેસ રેડિયસ. એસ એરિયા ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ પાઈ ઇન્ટુ રેડિયસ એટલે 4πr². એનું સૂત્ર છે. સરફેસ એરિયા ઓફ સ્ફેર વિથ રેડિયસ %.2f. .2f શા માટે વાપરું છે જોજો. %.2f. આનાથી શું થશે કે જે અપૂર્ણાંક વેલ્યુ છે ને જે આપણે આપી દઈએ, એટલે જ્યાં બાય ચાન્સ આપણે 15.353, તો એ શું કરશે? પોઈન્ટ પછી હંમેશા ફક્ત અને ફક્ત બે જ સંખ્યા લેશે. તો અહીંયા તમે જોશો એન્ટર ધ વેલ્યુ રેડિયસ 2.5, તો એણે જુઓ આપણે પોઈન્ટ પછી એક જ સંખ્યા હતી તો એને 50 કરી દીધી અને આન્સર આવ્યો 78.50. આમ તમને મેં સમજાવ્યું તે જ પ્રમાણેની અહીંયા સમજૂતી આપેલી છે પ્રેક્ટિકલની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી તમને આ આ ચેપ્ટરના ભાગમાં બરાબર ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, આ સી ભાષા છે અને આપણે પ્રોગ્રામર છીએ. એઝ અ પ્રોગ્રામર આપણે પ્રોગ્રામ લખતા શીખવું પડે, અંદરથી કોઈ કોપીરાઇટ કરવાનું નથી. એટલે આપણે શું લખવું અને કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો તો એ તમને આવડતું જોવું જોઈએ. બરાબર છે? ખ્યાલ આવ્યો આટલી વસ્તુમાં?